ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું રક્ષાબંધનમાં 10 મિનિટની અંદર બની જાય એવી 4 એકદમ ટેસ્ટી એવી મીઠાઈઓ જે તમે ઘરે બનાવશો તો પહેલી વારમાં જ પરફેક્ટ બનશે અને બધાને બહુ જ ભાવશે. તો ચાલો રેસિપી શરૂ કરીએ. તો હવે પહેલા આપણે બનાવીશું બાળકોથી લઈ નાના મોટા બધાને ભાવે એવા એકદમ ઝટપટ તૈયાર થઈ જતા બિસ્કિટ રોલ. તો હવે સૌથી પહેલા એકદમ ટેસ્ટી એવા બિસ્કિટ રોલ બનાવવા માટે અહીંયા મેં લીધા છે 3 પેકેટ પાર્લેજી બિસ્કિટ. તો વજનમાં 300 ગ્રામ જેટલા આ પાર્લેજી બિસ્કિટ છે. તો જે પાર્લેજી બિસ્કિટનું 10 રૂપિયાવાળું પેકેટ આવે એવા મેં 3 પેકેટ બિસ્કિટ લીધા છે. બિસ્કિટને આપણે એક મોટા બાઉલમાં કાઢી લેશું અને આ બિસ્કિટનો આપણે પાવડર તૈયાર કરવાનો છે. જેના માટે આપણે આ જે બિસ્કિટ છે એને આવા મોટા મોટા ટુકડામાં તોડી લેશું. અત્યારે આ મીઠાઈ હું પાર્લેજી બિસ્કિટમાંથી બનાવું છું, પણ તમે કોઈ પણ વેરાયટીના બિસ્કિટમાંથી આ બિસ્કિટ રોલ તૈયાર કરી શકો છો. અહીંયા મેં ચોકલેટ ફ્લેવર આપવા માટે હું કોકો પાવડર વાપરવાની છું. તમે ડાયરેક્ટ ચોકલેટ બિસ્કિટ વાપરીને પણ આ મીઠાઈ બનાવી શકો છો. તો તમે જોઈ શકો છો અહીંયા આ રીતે મેં મસ્ત મજાના બિસ્કિટને મોટા મોટા ટુકડામાં તોડી લીધા છે. તો હવે આ બિસ્કિટનો પાવડર કરવા માટે આપણે એને મિક્સર જારમાં લઈ લેશું. સાથે આપણી મીઠાઈમાં હલકી એવી મીઠાશ આપવા માટે હું 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી દઈશ. તો આપણા બિસ્કિટ ઓલરેડી મીઠા જ હોય છે એટલે આપણે અહીંયા ખાંડ વધારે નથી ઉમેરવાની. તો એકદમ સારી રીતે થોડી ખાંડ ઉમેરી અને બિસ્કિટનો મેં પાવડર બનાવી લીધો. તો આ બિસ્કિટના પાવડરને આપણે ચાળી લેશું. તો આ રીતે ચાણામાં મેં બધો બિસ્કિટનો ભૂકો ઉમેરી દીધો અને એને એકદમ સારી રીતે ચાળી લેશું. તો તમે જોઈ શકો છો મસ્ત મજાનો બિસ્કિટનો પાવડર ચડાઈ ગયો છે. હવે આ મીઠાઈને મેં તમને પહેલાં કહ્યું એમ ચોકલેટી ફ્લેવર આપવા માટે હું ઉમેરી રહી છું 2 ટેબલ સ્પૂન જેટલો કોકો પાવડર. તમે આની જગ્યાએ ચોકલેટ પાવડર કે ચોકલેટ સિરપ પણ ઉમેરી શકો છો, પણ કોકો પાવડરથી એકદમ સારો એવો મીઠાઈને કલર અને ટેસ્ટ મળશે. તો આ રીતે કોકો પાવડર ઉમેરી બિસ્કિટના પાવડર સાથે સારી રીતે એને મિક્સ કરી લેશું. અને આ રીતે બધું સરસ મિક્સ થઈ જાય એટલે હવે મીઠાઈ બનાવવા માટે અહીંયા મેં લીધું છે અડધા કપ જેટલું દૂધ. તો થોડું થોડું કરી આપણે દૂધ ઉમેરતા જશું અને મીઠાઈ માટેના મિક્સરને તૈયાર કરીશું. અહીંયા મેં દૂધ રૂમ ટેમ્પરેચર વાળું જ લીધું છે. કોઈ તમારે ઉકાળેલું કે ઘાટું કરેલું દૂધ લેવાની જરૂર નથી. કોઈ પણ વેરાયટીનું દૂધ તમે મીઠાઈ બનાવવા વાપરી શકો છો. અહીંયા આપણે દૂધ ફક્ત બાઇન્ડિંગ પૂરતું જ વાપરવાનું છે. તો તમે જોઈ શકો છો આ રીતે થોડું થોડું કરી ફક્ત 1/4 કપ જેટલું દૂધ મેં વાપર્યું અને આ રીતનું એકદમ સોફ્ટ મિક્સર મીઠાઈ બનાવવા માટે તૈયાર કરી લીધું. તો અહીંયા આપણું બહારના લેયરનું ચોકલેટનું પડ તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ જે મીઠાઈ બનાવીએ છીએ એને રોલ શેપમાં બનાવવાના છીએ. તો એકદમ એટ્રેક્ટિવ અને મસ્ત મજાનો આપણો રોલ લાગે એના માટે આપણે અંદરની સાઈડ એક બીજું સ્ટફિંગ બનાવીશું. જેના માટે અહીંયા મેં લીધું છે અડધા કપ જેટલું કોપરાનું ખમણ. સાથે અડધા કપ જેટલો મિલ્ક પાવડર લેશો. કોઈ પણ વેરાયટીનો મિલ્ક પાવડર તમે વાપરી શકો છો. બંનેને સારી રીતે મિક્સ કરી દેશું. તો આ રીતે સરસ બધું મિક્સ થાય એટલે આ જે આપણે અંદરનું મિક્સર તૈયાર કરીએ છીએ એને બાઇન્ડિંગ આપવા માટે આમાં પણ આપણે થોડું દૂધ ઉમેરીશું. તો આમાં આપણે મિલ્ક પાવડર વાપરીએ છીએ એટલે આપણે દૂધ બહુ જ ઓછું જોઈશે. આ રીતે ચમચીની મદદથી 2 થી 3 ચમચી જેટલું મેં ફક્ત દૂધ ઉમેર્યું અને એને સારી રીતે મિક્સ કરી દેશું. તો તમે જોઈ શકો છો ફક્ત 3 ચમચી જેટલા દૂધમાં આપણું મસ્ત મજાનું આ રીતનું અંદરનું જે મિક્સર છે એ તૈયાર થઈ ગયું છે. તો આને આપણે થોડી વાર ઢાંકીને રાખી દઈશું. હવે આપણે કોઈ બટર પેપર લેશું અને એની ઉપર હલકું એવું આ રીતે ઘી લગાવી દઈશું. ઘી લગાવી બટર પેપર પર આ રીતે થોડું એને ફેલાવી દઈશું અને હવે આપણું જે ચોકલેટ વાળું મિક્સર છે એને લેશું. અહીંયા આપણે રોલ તૈયાર કરવાનો છે. તો આ મિક્સરને આપણે આ રીતે લઈ થોડું આ રીતે હાથથી ફેલાવી અને એને વણી લેશું. તો એકદમ પાતળું એવું વણવાનું છે. તો શરૂઆતમાં જો તમને એવું લાગે કે મિક્સર વેલણથી ચોંટે તો તમારે આ રીતે એની ઉપર કોઈ પેપર રાખી અને વણવાનું અને તમે એને થોડું એવું વણશો એટલે એકદમ ઇઝીલી પછી તમે એને વણી શકશો. તો આ રીતે થોડું એવું આપણું રોલનું બહારનું પડ વણાઈ જાય એટલે આપણે ઉપરથી બટર પેપરને આ રીતે કાઢી લેશું અને મીડિયમ થિકનેસ વાળું આપણે બહારના પડ માટેનું આ જે રોલ વાળીએ છીએ આ રીતે એને વણી લેશું.
તો અહીંયા તમે જોઈ શકો છો મીડિયમ થિકનેસ, તો જેવી ભાખરીની થિકનેસ હોય એટલી થિકનેસ સાથે મેં આને વણી લીધું છે. તો આને આપણે થોડી વાર માટે સાઈડ પર રાખી દઈશું. અને હવે આપણે એક બીજા બટર પેપર પર હલકું એવું ઘી લગાવી અને જે વ્હાઈટ મિક્સર છે એને પણ આ રીતે વણી લેશું. તો આ જે આપણું બહારનું લેયર છે એના જેવડું અથવા તો એના કરતાં થોડું નાનું તમારે વ્હાઈટ મિક્સરનો જે રોલ છે એને વણવાનો છે. તો આ રીતે આપણે આને વણી લેશું. આ રીતે એની થિકનેસ પણ આપણે એટલી જ રાખવાની છે જેટલી આપણે ચોકલેટવાળા પડની રાખેલી છે. તો અહીંયા તમે જોઈ શકો છો વ્હાઈટ મિક્સર જે આપણું છે એ પણ સરસ આ રીતે વણાઈ ગયું છે. તો હવે આપણે રોલ વાળવાનો છે. એના માટે આપણે ફરી ચોકલેટવાળું મિક્સર લઈ લેશું. એની ઉપર આપણે વ્હાઈટ મિક્સરને આ રીતે હલકા હાથે રાખી દઈશું અને ચોકલેટવાળા પડ સાથે આપણું મિક્સર સરસ ચોંટી જાય એના માટે આપણે એકવાર એકદમ હળવા હાથે આને વણી લેશું. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સારી રીતે હળવા હાથે મેં વણી લીધું છે. હવે આપણે આનો રોલ વાળવાનો છે. તો પેપરની મદદથી જ આ રીતે આપણે રોલને વાળતા જશું. એકદમ ઇઝીલી તમારો રોલ વળાઈ જશે. બસ તમારે રોલ થોડો એવો ટાઈટ વાળવાનો છે. તો આ રીતે થોડો થોડો તમારે રોલને વાળતા જવાનો અને પેપરને આ રીતે ઉપરની સાઈડ કરતા જઈ અને રોલ વાળવાનો, જેથી તમારો રોલ એકદમ સ્મૂથ બને. તો તમે જોઈ શકો છો અહીંયા મેં એકદમ સારી રીતે રોલને વાળી લીધો છે. હવે આ રોલને આ રીતે વળાઈ જાય એટલે આ જ પેપરમાં આપણે કવર કરી દઈશું અને મીઠાઈના પીસ આપણે એકદમ સારી રીતે પાડી શકીએ એના માટે આને થોડી વાર ફ્રીઝમાં સેટ થવા દેશું. તો લગભગ અડધાથી 1 કલાક જેટલો આ રોલને તમારે ફ્રીઝમાં સેટ થવા દેવાનો. તો અહીંયા મીઠાઈના રોલને મેં અડધા કલાક જેવો ફ્રીઝમાં રાખ્યો અને એકદમ સરસ આપણી મીઠાઈ સેટ થઈ ગઈ છે. તો હવે આપણે મીઠાઈને કટ કરી લેશું. તો આ રીતે પહેલાં હું સેન્ટરથી કટ કરી દઈશ. તો તમે જોઈ શકો છો એકદમ સરસ બંને લેયર આપણા મીઠાઈમાં દેખાય છે અને મસ્ત મજાની આપણી આ બિસ્કિટ રોલ મીઠાઈ તૈયાર થઈ છે. તો હવે મીઠાઈનું પીસ તમને જેટલું જાડું કે પતલું જોવે એ રીતે આપણે એને કટ કરી લેશું. તો તમે જોઈ શકો છો આ રીતે મસ્ત મજાના મેં બધા જ મીઠાઈના પીસ કટ કરી લીધા છે અને એકદમ સરસ જોતા જ ખાવાનું બંધ થઈ જાય એવા આપણા બિસ્કિટ રોલ તૈયાર થઈ ગયા છે. તો ફક્ત 40 રૂપિયામાં મેં આ મીઠાઈ બનાવી છે અને તમે જુઓ કેટલી મસ્ત બની છે. આ મીઠાઈને તમે એકવાર બનાવી ફ્રીઝમાં 15થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. તો હવે બનાવીએ ટોપરા પાકને પણ ટક્કર મારે એવા એકદમ ટેસ્ટી નાળિયેરના પેંડા. તો હવે સૌથી પહેલાં એકદમ સરસ મીઠાઈવાળાની દુકાન જેવા નાળિયેર પેંડા ઘરે બનાવવા માટે અહીંયા મેં 1 કપ ટોપરાનું ખમણ લીધું છે. આ રીતનું સૂકા કોપરાનું ઝીણું ખમણ તમને કોઈ પણ કરિયાણાવાળાની દુકાને એકદમ આસાનીથી મળી જાય છે. આ જે ખમણ છે એ એકદમ ડ્રાય હોય છે. તો આપણે પેંડા બનાવવા માટે આ ખમણને થોડીવાર માટે દૂધમાં પલાળી દઈશું. અહીંયા મેં અડધો કપ દૂધ લીધું છે. તો દૂધ તમે જેટલું નાળિયેરનું ખમણ લેતા હોય એના કરતાં અડધું લેવાનું છે. હવે દૂધ અને કોપરાના છીણને સારી રીતે મિક્સ કરી દેશો. આ રીતે તમે થોડીવાર માટે ટોપરાના ખમણને દૂધમાં પલાળી દેશો ને એટલે ટોપરાનું ખમણ થોડું ફૂલીને સોફ્ટ થઈ જશે અને ટોપરાના ખમણમાં દૂધની એકદમ સારી એવી ફ્લેવર પણ આવી જશે. તો 10-15 મિનિટ આ રીતે પલાળી દઈએ. હવે 10-15 મિનિટ પછી અહીંયા તમે જોઈ શકો છો ટોપરાનું ખમણ એ બધું દૂધને સારી રીતે એબ્ઝોર્બ કરી લીધું છે અને આ રીતે હું તમને બતાવું તો તમે જુઓ ટોપરાનું ખમણ એકદમ સરસ સોફ્ટ થઈ ગયું છે. તો આ પેંડા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. હવે આપણે પેંડા બનાવવા માટે એક નોનસ્ટિક કઢાઈ લેશું અને એમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું. બહુ જ ઓછા ઘીમાં પેંડા તૈયાર થઈ જાય છે. તમે આ પેંડા બનાવવા માટે ઘી ના ઉમેરો તો પણ ચાલે, પણ થોડું ઘી ઉમેરો તો બધું સારી રીતે મિક્સ થાય છે. હવે અહીંયા આપણે જે પેંડાનું મિક્સર તૈયાર કર્યું એને ઉમેરી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો મેં બધું મિક્સર ઉમેરી દીધું છે. હવે આને સારી રીતે મિક્સ કરી લેશું. તો ઘી સાથે ટોપરાના ખમણને 1-8 મિનિટ જેવું આ રીતે મિક્સ કરી લઈએ, જેથી આપણી જે કઢાઈ છે એ પણ થોડી ગરમ છે અને એમાં આપણું ટોપરાનું ખમણ પણ થોડું ગરમ થઈ જાય.
તો હલકું એવું ટોપરાનું ખમણ તમે મિક્સ કરી દો. પછી આપણે આમાં 1 કપ મિલ્ક પાવડર ઉમેરીશું. અહીંયા તમે કોઈ પણ કંપનીનો મિલ્ક પાવડર વાપરી શકો છો. અને સાથે આપણે અડધા કપ કરતાં થોડી ઓછી દળેલી ખાંડ ઉમેરીશું. અડધા કપ કરતાં થોડી ઓછી દળેલી ખાંડ ઉમેરશો એટલે પેંડા જે છે એ મીડિયમ સ્વીટ થશે. તમને વધુ મીઠું ભાવે તો તમે ખાંડ વધારે પણ વાપરી શકો છો. આપણે અહીંયા જે મિલ્ક પાવડર લીધો ને એ પણ થોડો એવો મીઠો હોય છે. હવે પહેલાં આપણે બધું સારી રીતે મિક્સ કરીએ. તો તમે શરૂઆતમાં મિક્સ કરશો ને ત્યારે તમને થોડું બધું કોરું લાગશે, પણ તમે જેમ જેમ આ રીતે મિક્સ કરતા જશો એમ એકાદ મિનિટમાં આ રીતે સરસ તમારું મિશ્રણ થોડું થીક થઈ જશે અને સરસ બધું ભેગું પણ થઈ જશે. મિલ્ક પાવડરના કે પછી દળેલી ખાંડના કોઈ ગાંઠા ના રહે એ રીતે એને સરસ મિક્સ કરવાનું છે. તો આ રીતે તમે જોઈ શકો છો અહીંયા મેં સરસ બધું મિક્સ કરી દીધું છે. અત્યારે મેં ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે અને અહીંયા તમે જુઓ આપણું મિશ્રણ અત્યારે એકદમ પેનમાં ચોંટે છે. તો પેનથી આપણું મિશ્રણ થોડું છૂટું પડવા માંડે એટલું જ આપણે આને કૂક કરવાનું છે. આ સ્ટેજ પર આપણે આમાં થોડી પેંડાના સારી ફ્લેવર માટે 1 નાની ચમચી જેટલો એલચી પાવડર ઉમેરીશું. અહીંયા તમારે થોડું કેસર ઉમેરવું હોય તો એ પણ ઉમેરી શકાય. અને આ પેંડાને વધુ ટેસ્ટી બનાવવા હોય તો તમે 1 કે 2 ડ્રોપ જેટલું રોઝ એસેન્સ કે પછી ગુલાબ જળ પણ વાપરી શકો છો. હવે અહીંયા તમે જુઓ મેં એલચી પાવડરને સારી રીતે મિક્સ કરી દીધો છે. બધું સરસ મિક્સ કર્યા પછી મીડિયમ ગેસની ફ્લેમ પર 3 થી 4 મિનિટ જેવું મેં આને થવા દીધું. 3-4 મિનિટ પછી તમે જુઓ આપણું પેંડાનું મિશ્રણ છે ને એ બિલકુલ પેનમાં ચોંટતું નથી અને આ રીતે સરસ આપણું મિશ્રણ ભેગું થવા માંડ્યું છે. અહીંયા તમે જુઓ હું આ રીતે આપણા મિશ્રણનો એક શેપ બનાવું તો આ રીતે એક શેપ પણ બને છે અને પેનમાં આપણું મિશ્રણ બિલકુલ ચોંટતું નથી અને પહેલાં કરતાં થોડું થીક પણ થઈ ગયું છે. તો આને આપણે ઓવરકુક નથી કરવાનું. તો આ સ્ટેજ પર આપણે હવે ગેસને બંધ કરી દઈશું. ગેસને બંધ કર્યા પછી આ મિશ્રણને એકાદ મિનિટ માટે પેનમાં તમે આ રીતે ફેરવતા રહેજો જેથી મિશ્રણ તળિયે બિલકુલ ચોંટે નહીં. તો હવે આ મિશ્રણને 10 મિનિટ જેવું મેં ઠંડુ થવા દીધું. થોડું મિશ્રણ ઠંડુ થાય ને પછી આપણે આમાંથી પેંડા વાળીશું. અહીંયા મેં પેંડાને સજાવવા માટે થોડું કોરા કોપરાનું છીણ લીધું છે, થોડી પિસ્તાની ફ્લેક્સ અને થોડી મેં ચેરી લીધી છે. તો આ રીતની કોઈ સ્પૂન લઈ લો જેનાથી તમારા બધા પેંડા એક સરખા બને. તો આ રીતે મેં 1 મોટી ચમચી જેટલું મિશ્રણ લીધું અને એને આ રીતે આપણે થોડું પહેલાં બાઇન્ડ કરી ગોળ શેપ આપી દઈશું. તો એકદમ પરફેક્ટલી પેંડા વાળવા માટે ગોળ શેપ આપ્યા પછી આ રીતે થોડો લંબગોળ શેપ કરવાનો અને પછી બસ હલકા હાથે આ રીતે પેંડાને વાળી લેવાનો. આ રીતે પેંડા વાળશો તો કિનારીઓથી પણ પેંડા એકદમ સરસ સ્મૂથ બનશે. કોઈ પણ જાતનું ગાર્નિશિંગ કર્યા વગર આ રીતે પણ તમે પેંડાને સર્વ કરી શકો છો. થોડા પેંડાને સજાવવા માટે અહીંયા મેં કોપરાના છીણમાં પેંડાને આ રીતે કોટ કરી દીધો. ઉપર આપણે આ રીતે 1 નાનો ચેરીનો ટુકડો રાખી દઈશું અને સાથે આપણે 1 નાની પિસ્તાની ફ્લેક્સ ઉમેરી દઈશું. તો છે ને બિલકુલ જેવા મીઠાઈવાળાની દુકાને હોય એવા જ પેંડા. આ પેંડા તમને કોઈ પણ મહેમાનને સર્વ કરશો તો કોઈ નહીં કે આ પેંડા તમે ઘરે બનાવ્યા છે અને એ પણ ફક્ત 10 થી 15 જ મિનિટમાં. તો બિલકુલ આ જ રીતે આપણે બધા પેંડાને વાળી લેશું. તો અહીંયા તમે જુઓ મેં બધા જ પેંડાને બનાવી લીધા છે અને કેટલા સરસ આપણા પેંડા દેખાય છે ને એકદમ સરસ મીઠાઈવાળાની દુકાન જેવા જ પેંડા. તો હવે બનાવીએ કાજુ કતરીને પણ ભૂલાવી દે એવી એકદમ ટેસ્ટી નવા સ્વાદમાં ટોપરા કતરી. તો હવે સૌથી પહેલા એકદમ પરફેક્ટ બજારમાં મળે એવી જ ટોપરા કતરી ઘરે બનાવવા માટે અહીંયા આપણે લેવાનું છે ટોપરાનું ખમણ. તો મેં 2 કપ અને વજનમાં 250 ગ્રામ જેટલું ટોપરાનું ખમણ લીધું છે. તો માર્કેટમાં તમને જે એકદમ ઝીણું પાવડર ટોપરાનું ખમણ મળે એ તમારે ટોપરા કતરી બનાવવા વાપરવાનું છે. હવે આ ટોપરા કતરી બિલકુલ બજાર જેવી સોફ્ટ અને પરફેક્ટ બને, સાથે બન્યા પછી પણ બિલકુલ કોરી ના પડે એના માટે આપણે આમાં અડધા કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરીશું. કોઈ પણ કંપનીનો તમે અહીંયા મિલ્ક પાવડર વાપરી શકો છો. 2 કપ ટોપરાના ખમણ સાથે તમારે અડધા કપ જેટલો મિલ્ક પાવડર લેવાનો અને એને આ રીતે ટોપરાના ખમણ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનો. આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે. આનાથી જ તમારી ટોપરા કતરી એકદમ ખાવામાં સોફ્ટ બનશે, એના પીસીસ પરફેક્ટ પડશે અને બિલકુલ ડ્રાય નહીં થાય. તો આ રીતે સરસ બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે ટોપરા કતરી બનાવવાની ચાસણી તૈયાર કરી લઈએ. ચાસણી બનાવવા માટે અહીંયા મેં લીધી છે 1 કપ જેટલી ખાંડ. તો એકદમ સહેલું માપ છે. 2 કપ ટોપરાના ખમણ સાથે તમારે 1 કપ જેટલી ખાંડ જોઈશે. ટોપરાના ખમણ કરતાં અડધી આપણે ખાંડ લેવાની છે અને ખાંડ કરતાં અડધું એટલે કે અડધા કપ જેટલું પાણી લેશું.
તો ખાંડ ડૂબે એટલું તમારે પાણી ઉમેરી દેવાનું. હવે આપણે સરસ બધું મિક્સ કરી દઈશું અને ગેસને અત્યારે આપણે મીડિયમ રાખીશું. મીડિયમ ગેસની ફ્લેમ પર કન્ટિન્યુ ચલાવતા તમારે ચાસણીને તૈયાર કરવાની છે. તો ખાંડ જે છે ને એને તમે આ રીતે પાણી સાથે મિક્સ કરીને ચલાવતા રહેશો ને એટલે એકદમ પ્રોપર મેલ્ટ થશે અને તમારી ચાસણી એકદમ સરસ બનશે. તો જ્યારે લગભગ 2-3 મિનિટ પછી તમને આ રીતે ચાસણીમાં બોઇલ આવતો દેખાય, ચાસણી આ રીતે ઉકળવા માંડે ને એ સમયે આપણે ગેસને 1 મિનિટ બંધ કરી દઈશું. ગેસ બંધ કરી અને પછી આપણે ચાસણીને ચેક કરીશું. તો આ રીતે તમે જુઓ, હું ચાસણીના થોડી ઠંડી કરી આ રીતે હાથમાં લઈ અને તાર બનાવું તો તમે જુઓ આ રીતે એકદમ અડધા જેવો તાર બને છે. અને આ રીતે હું આંગળીમાં ચાસણીને લઈ અને આ રીતે ઉપર કરું તો તમે જુઓ એક તાર પૂરો નથી બનતો. તો બસ આ રીતની તમને પરફેક્ટ ટોપરા કતરી બનાવવા માટે ચાસણી જોઈશે. તો ગેસ આપણે બંધ કરી દઈએ તો આપણી ચાસણી બિલકુલ ઓવરકુક ના થાય, પરિણામે આપણી ટોપરા કતરી એકદમ સોફ્ટ બને. તો હવે અહીંયા આપણે ફરી 1 મિનિટ માટે ગેસને ચાલુ કરી દઈશું અને ચાસણીની અંદર ઉમેરી દઈશું 1 ટીસ્પૂન જેટલો એલચી પાવડર. એલચી પાવડર ઉમેર્યા પછી આપણે જે ટોપરું અને મિલ્ક પાવડરને મિક્સ કરીને રાખ્યા છે ને એને ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો હવે આ સમયે આપણે ગેસને બંધ કરી દેવાનો છે. ગેસ બંધ કર્યા પછી જ આપણે બધી સામગ્રીને સરસ મજાની મિક્સ કરી દેવાની. તો જેમ જેમ આ મિશ્રણને તમે મિક્સ કરતા જશો ને એમ આ રીતે ઘાટું થતું જશે અને પેનને છોડવા માંડશે. એ સમયે આપણે આ મિશ્રણને 5 મિનિટ ઠંડુ થવા દઈશું. તો ગેસને આપણે પહેલાં જ બંધ કરી દીધો છે અને મેં બધું સરસ મિક્સ કરી દીધું છે. હવે આપણું મિક્સર ઠંડુ થાય ને એ જ સમયે આપણે 1 ચમચી જેટલું ઘી આ રીતે ટોપરા કતરીના મિશ્રણમાં ઉમેરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો હવે આ રીતે બધું સરસ મિક્સ કરી અને મિશ્રણને 5 મિનિટ રેસ્ટ આપી દઈએ, કેમ કે આ ટોપરા કતરીને આપણે કાજુ કતરીની જેમ વણવાના છીએ. તો મિશ્રણ થોડું ઠંડુ હશે તો તમે એને એકદમ ઇઝીલી હેન્ડલ કરી શકશો. તો આપણું મિશ્રણ ઠંડુ થાય ને ત્યાં સુધીમાં અહીંયા મેં એક બટર પેપર લીધો છે. તમે સિલ્વર ફોઇલ કે પછી થાળીની પાછળ થોડું વધારે ઘી લગાવી અને ટોપરા કતરીને સેટ કરી શકો છો. તો આ રીતે આપણે થોડું એવું ઘી લગાવ્યા પછી આ પેપર ઉપર બધું જ ટોપરા કતરીનું મિશ્રણ ટ્રાન્સફર કરી દેશું. મિશ્રણ અત્યારે થોડું ઠંડુ પણ થઈ ગયું છે. તો આ રીતે બધું જ મિશ્રણ ટ્રાન્સફર કર્યા પછી હવે આની ઉપર આપણે એક બીજો પેપર રાખી અને આને વણીશું. તો આ રીતે પહેલાં મિશ્રણને પેપરથી જ થોડું ભેગું કરી અને આ રીતનો એક ચોરસ જેવો આપણે શેપ બનાવી દઈશું, જેથી આપણી ટોપરા કતરી એકદમ પરફેક્ટ બને. અને હવે આ રીતે પેપરની ઉપર થોડું મેં ઘી લગાવી દીધું, એને આની ઉપર રાખી પહેલાં થોડું હાથેથી પ્રેસ કરી અને મિશ્રણને થોડું ફેલાવી દઈશું અને પછી વેલણની મદદથી આ રીતે એકદમ મિશ્રણ તમારું ચોરસ શેપમાં વણાય એ રીતે વણી લેશું. તો સાઇડ્સને તમારે સરખી કરતા જવાની, જેથી તમારી ટોપરા કતરીની સાઇડ્સ એકદમ પરફેક્ટ બને, જરા પણ તમે કટિંગ કરો ત્યારે વેસ્ટ ના થાય. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ બધી બાજુથી મસ્ત ચોરસ એવું મેં મિશ્રણને વણી લીધું અને તમને થિકનેસ બતાવું તો તમે જુઓ આ રીતે મેં કાજુ કતરી જેવી ટોપરા કતરીની થિકનેસ રાખેલી છે. હવે આપણે ટોપરા કતરીને સજાવવા માટે ચાંદીનો વર્ક લગાવી દઈશું. તો આ રીતે પેપરથી જ આપણે હળવા હાથે ચાંદીના વર્કને લગાવી દઈએ. જો તમારી પાસે હોય તો તમે લગાવજો, બાકી તમે ટોપરા કતરીને ઉપરથી પિસ્તા ફ્લેક્સ કે પછી કોરા ટોપરા સાથે સજાવી શકો છો. તો આ રીતે મેં અત્યારે ચાંદીનો વર્ક લગાવી અને ટોપરા કતરીને મસ્ત મજાની બિલકુલ બજાર જેવી સજાવી દીધી છે. હવે આને આપણે કટ કરી લેશું. ટોપરા કતરીના મિશ્રણને તમે આ રીતે પાથરી અને સજાવશો ને ત્યાં જે સરસ ઠંડુ થઈ જશે. તો હવે આ રીતે આપણે સ્કેલની મદદથી ટોપરા કતરીને કટ કરી લેશું. તો આ રીતે જે સ્ટીલની સ્કેલ બાળકોની આવતી હોય એનાથી હું કટિંગ કરું છું. ખૂબ જ સરસ કટિંગ થાય છે. જો તમારી પાસે સ્કેલ ન હોય તો તમે ચાકુથી પણ કાપા કરી શકો છો. તો પહેલાં આ રીતે ઊભા કટ લગાવી દેવાના અને પછી આ રીતે ક્રોસમાં તમારે ટોપરા કતરીને ડાયમંડ શેપમાં કાપી લેવાની. તમે કોઈ પણ શેપમાં કાટ કરી શકો છો, પણ આપણે કાજુ કતરી જેવી જ આજે આ ટોપરા કતરી તૈયાર કરેલી છે અને તમે જુઓ એકદમ પરફેક્ટ આપણી ટોપરા કતરીનું કટિંગ થયું છે.
તો બસ હવે આ ટોપરા કતરીને 5 થી 10 મિનિટ માટે થોડી સેટ થવા દઈએ. આમ તો અત્યારે જ આ ટોપરા કતરી પરફેક્ટ એવી સેટ થઈ અને આ રીતે પેપરમાંથી અલગ થઈ જાય છે. હું તમને એક પીસ બતાવું તો તમે જો એકદમ પરફેક્ટ ટેક્સચર આવ્યું છે અને એકદમ તમે જો સોફ્ટ એવી બની છે. મોઢામાં મૂકતા જ પીગળી જાય એવી, બિલકુલ ડ્રાય નહીં થાય. તમે થોડો મિલ્ક પાવડર ઉમેરી અને બનાવશો તો તમે જો એકદમ સોફ્ટ એવી બનશે. તો છે ને ટોપરા કતરી બનાવવી એકદમ સહેલી. એકવાર તમે આ ટોપરા કતરીને બનાવી મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો. તમે આ ટોપરા કતરીને વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકો છો. તો બિલકુલ બજાર જેવી ટોપરા કતરી તમે આ ટ્રીક સાથે ઘરે બનાવશો તો પહેલી વારમાં જ તમારાથી પણ પરફેક્ટ બનશે. તો હવે બનાવીએ માત્ર 5 મિનિટમાં બની જાય એવા ઇન્સ્ટન્ટ કેસર મલાઈ પેંડા. તો હવે સૌથી પહેલાં ઇન્સ્ટન્ટલી 10 જ મિનિટમાં તૈયાર થતા મીઠાઈવાળાની દુકાન જેવા કેસર મલાઈ પેંડા બનાવવા અહીંયા એક પેનમાં 1 ટેબલસ્પૂન ઘી લેશો. અહીંયા જો તમારી પાસે નોનસ્ટિક કડાઈ હોય તો તમે એ જ વાપરજો. તમારું પેંડાનું મિક્સર એકદમ ફટાફટ તૈયાર થઈ જશે. હવે આપણે એમાં ઉમેરી દઈશું અડધા કપ જેટલું દૂધ અને સાથે 1/4 કપ જેટલી આપણે ખાંડ ઉમેરવાની છે. અહીંયા તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ પેંડાને આજે આપણે ઇન્સ્ટન્ટલી બનાવીએ છીએ, જેના માટે હું વાપરવાની છું મિલ્ક પાવડર. મિલ્ક પાવડર ટેસ્ટમાં થોડો મીઠો જ હોય છે, એટલે ખાંડ આપણે અહીંયા વધારે નહીં વાપરીએ. પણ જો તમને એકદમ મીઠા પેંડા ગમે તો તમે ખાંડનું પ્રમાણ તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. હવે અહીંયા આપણે ખાંડને થોડી દૂધ સાથે મિક્સ કરી અને મેલ્ટ કરી લીધી છે. તો હવે આમાં આપણે 2 કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરી દઈશું. અહીંયા જો તમને સ્કિમ્ડ મિલ્ક પાવડર મળે તો તમે એ વાપરજો. એ મિલ્ક પાવડરમાં મોઇશ્ચરનું પ્રમાણ ઓછું હોય છે, જેના કારણે તમારા પેંડા એકદમ પરફેક્ટ બને છે. બાકી તમે કોઈ પણ વેરાયટીનો મિલ્ક પાવડર પેંડા બનાવવા વાપરી શકો છો. હવે પહેલાં મેં બધું આ રીતે પેનને ગેસ પર રાખ્યા વગર નીચે જ મિક્સ કરી દીધું. બધું આવું થોડું મિક્સ થાય ને એટલે આપણે પેનને ગેસ પર લઈ લેશું. ગેસ આપણે મીડિયમ રાખવાનો છે અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે જે ખાંડ ઉમેરેલી છે ને એ મેલ્ટ થાય ને ત્યાં સુધી જ આપણે પેંડાના મિક્સરને ચલાવીને કૂક કરવાનું છે. તો માત્ર 3 થી 4 જ મિનિટનો સમય લાગશે. 3 થી 4 મિનિટમાં ખાંડ બધી સરસ પીગળી જશે અને મિક્સર જે થોડું ઘણું પેનમાં ચોંટે છે ને એ પણ નહીં ચોંટે. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે શરૂઆતમાં તમારે મિક્સરને કન્ટિન્યુ થોડી વાર ચલાવતા રહેવું પડશે. જો તમને અહીંયા એવું લાગે કે મિક્સર વધુ પડતું ડ્રાય છે તો તમે 1 કે 2 ચમચી જેટલું અથવા જરૂરિયાત પ્રમાણે દૂધ ઉમેરી શકો છો. હવે અહીંયા તમે જોઈ શકો છો કન્ટિન્યુ આ રીતે ચલાવતા પેંડાના મિક્સરને મેં 3 મિનિટ માટે કૂક કરી લીધું છે. હવે તમે જુઓ મિક્સર આપણું પહેલાં કરતાં થોડું ઘાટું થઈ ગયું અને પેનમાંથી પણ એકદમ સરસ અલગ થાય છે. થોડા પેંડાના મિશ્રણને આ રીતે હાથમાં લઈ અને આપણે આવી ગોળી વાળીએ તો તમે જુઓ એકદમ ઇઝીલી હાથમાં મિશ્રણ બિલકુલ ચોંટતું નથી અને આ રીતે એકદમ સરસ આપણા મિક્સરનો આવો બોલ બને છે. મતલબ આપણું મિક્સર પેંડા વાળવા બિલકુલ તૈયાર છે. તો ફક્ત આપણે કુકિંગ 3 થી 4 જ મિનિટનું કરવાનું છે. તો આવું બધું મિક્સ થાય ને એટલે ગેસને બંધ કરી દઈશું. મિશ્રણને આપણે 10 મિનિટ માટે ઠંડુ થવા દઈશું. હાથથી ટચ કરી શકીએ એટલું મિશ્રણ આપણું ઠંડુ થાય પછી આપણે કેસર મલાઈ પેંડા બનાવવા માટે મિશ્રણને 2 ભાગમાં ડિવાઈડ કરી દઈશું. તો અત્યારે આ મિશ્રણ હલકું એવું ગરમ છે અને આપણે કમ્પ્લીટ ઠંડુ થવા દેવાનું છે. પણ જે એક પેંડાનો ભાગ છે એને આપણે થોડીવાર સાઈડ પર રાખી દઈએ અને જે બીજું મિશ્રણ આપણે પેનમાં રાખ્યું છે એમાં આપણે કેસર ફ્લેવર આપીશું. તો અહીંયા મેં 1 ટીસ્પૂન જેટલું દૂધ લીધું, જેની અંદર 1/4 ટીસ્પૂન જેટલું કેસર અડધા કલાક પહેલાં પલાળીને લીધું છે. તો કેસરવાળું થોડું જે દૂધ છે એને આપણે આ રીતે કેસર સાથે જ પેંડાના મિક્સરમાં ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. તો નેચરલ કલર જ આવશે. પણ જો તમને એકદમ બજાર જેવો કલર જોવે તો તમે 1 થી 2 ડ્રોપ જેટલો યલો ફૂડ કલર ઉમેરી શકો છો. અત્યારે મેં ફક્ત કેસરવાળું દૂધ આ રીતે મિક્સ કરી અને મિશ્રણ તૈયાર કરી લીધું છે. હવે આને થોડીવાર ઠંડુ થવા દઈએ. લગભગ 10 થી 15 મિનિટમાં આપણું મિક્સર એકદમ આવું ઠંડુ થઈ ગયું છે અને તમે જો ઇન્સ્ટન્ટલી જેવો માવો તૈયાર કર્યો હોય બિલકુલ એ રીતનું આ મિક્સર તૈયાર થયું છે. તો હવે આપણે આ મિક્સરનો મોટી સાઈઝનો રોલ વાળી લેશું. તો
તો આ રીતે આપણે મિક્સરને હાથમાં લઈ ચોપિંગ બોર્ડ પર કે પછી આ રીતે કોઈ પણ ફ્લેટ સરફેસ પર લઈ અને આવો રોલ વાળી લેશું. તો તમે જોઈ શકો છો આ રીતે મેં મોટી સાઈઝનો રોલ બનાવી લીધો છે. રોલને આપણે 2 ભાગમાં કટ કરી લેશું. તો આ રીતે એક સરખો, ના વધુ જાડો કે ના એકદમ પતલો એવો રોલ વળી જાય એટલે રોલને 2 પાર્ટમાં કટ કરી લઈએ અને આ બંને પાર્ટને થોડીવાર માટે સાઈડ પર રાખી દઈએ. અને હવે આ જ પ્રમાણે આપણું જે સફેદ ભાગ છે દૂધવાળો કે જે મલાઈવાળો એને લેશું અને જેમ આપણે યલો પાર્ટના રોલ બનાવ્યા બિલકુલ એ જ રીતે આપણે પહેલાં આનો આવો મોટો રોલ કરી લેશું અને પછી એને એક સરખા 2 ભાગમાં કટ કરી લેશું. તો આપણે 2 જે ડિઝાઇન બનાવીએ છીએ એના માટે આ પ્રોસેસ કરીએ છીએ. બાકી તમે સિંગલ વ્હાઈટ કે કેસર ફ્લેવરના પેંડા પણ બનાવી શકો છો. તો હવે આપણે વ્હાઈટ પાર્ટની બાજુમાં આ રીતે એક યલો રોલ રાખી દઈશું અને હવે આપણે યલો રોલની ઉપર વ્હાઈટ રોલ અને વ્હાઈટ રોલની ઉપર યલો રોલ. તો આવી રીતે આપણે મિક્સરને સેટ કરવાનું છે. તમને એકદમ ઇઝીલી હું તમને ઝૂમ કરીને બતાવી દઉં તો તમે જો આ રીતે મેં રાખી અને સેટ કરી લીધું છે. વ્હાઈટની ઉપર યલો અને યલોની ઉપર વ્હાઈટ. હવે હલકા હાથે રોલને આ રીતે પકડી અને થોડો આ રીતે હળવા હાથે ફેરવશું જેથી બધા પાર્ટ એકબીજા સાથે સરસ ચોંટી જાય. અને પછી આપણે પેંડા વાળવાના છે જેના માટે આપણે આના મીડિયમ સાઇઝના આ રીતે ટુકડા કરી લેશું. તો પેંડાનું પીસ તમને જેટલું જાડું કે પતલું જોવે એ રીતે તમારે આને કટ કરવાનું છે. તો હું આ રીતે નાની નાની સાઇઝના 1 થી 2 બાઇટમાં તમે ખાઈ શકો એવડા પેંડા વાળી રહી છું. પેંડાની સાઇઝ તમે તમારી પસંદ પ્રમાણે નાની કે મોટી રાખી શકો છો. તો આ રીતે બધા ટુકડા થઈ જાય એટલે એક પાર્ટને આપણે હાથમાં લેશું અને બિલકુલ હલકા હાથે હથેળીને આ રીતે ઉપરની સાઈડથી ફેરવતા જશું જેથી પેંડાની ઉપર એકદમ સરસ વ્હાઈટ અને યલોની ડિઝાઇન આવશે. પછી આ રીતે આંગળી અંગૂઠા વચ્ચે પેંડાને ગોળ ફેરવતા જઈ અને આવો થોડો બજારમાં જેવા પેંડા મળે એ રીતનો શેપ આપી દઈશું. તો તમે જોઈ શકો છો કેટલા મસ્ત આપણા પેંડા દેખાય છે. છે ને ઘરે બનાવવા એકદમ સહેલા. તો બસ બિલકુલ આ જ રીતે બધા પેંડા વાળીને તૈયાર કરી લેશું. હવે તમે આ પેંડાને ઉપરથી પિસ્તા ફ્લેક્સ કે પછી મારી જેમ ફક્ત આ રીતે કેસરથી ગાર્નિશ કરી શકો છો. તો હું અત્યારે પેંડાને આ રીતે કેસર સાથે ગાર્નિશ કરી દઈશ. આ પેંડા થોડીવાર માટે તમારે ઠંડા થવા દેવાના, થોડા સેટ થવા દેવાના એટલે પરફેક્ટ એવા બિલકુલ બજારમાં મળે એવા જ ઘરે તૈયાર થશે. તો તમે જો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા મસ્ત મજાના કેસર મલાઈ પેંડા બિલકુલ તૈયાર છે. તો તમને આ રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને મારી રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.